મહાશિવરાત્રિ પર શિવલિંગ પૂજામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીં તો મહાદેવ થઈ જશે ક્રોધિત. મહાશિવરાત્રિ પર શિવલિંગના જલાભિષેક અને રુદ્રાભિષેક ઉપરાંત ભગવાન શિવને કેટલીક ખાસ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવે છે. જો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જે શિવ પૂજા દરમિયાન અર્પણ કરવામાં નથી આવતી. ચાલો જાણીએ કે આ વસ્તુઓ કઈ છે. મહાશિવરાત્રિએ ફક્ત એક ઉપવાસ નથી, પરંતુ મહાદેવ અને દેવી પાર્વતીના અદ્ભુત જોડાણની ઉજવણી કરતો એક ભવ્ય તહેવાર છે. આ વર્ષે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિ પર ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા પ્રાર્થના કરે છે અને ઉપવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતી તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. લગ્ન જીવન સુખી રહે છે. આ વર્ષની મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ ગણતરી મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ પર ઘણા દુર્લભ અને શક્તિશાળી યોગ બની રહ્યા છે. મહાશિવરાત્રિ પર શિવલિંગના જલાભિષેક અને રુદ્રાભિષેક ઉપરાંત ભગવાન શિવને કેટલીક ખાસ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે કે જે શિવ પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવતી નથી. ચાલો જાણીએ આ વસ્તુઓ કઈ છે. શિવલિંગની પૂજા સામાન્ય મૂર્તિઓની જેમ કરવામાં આવતી નથી. મહાદેવની પૂજા દરમિયાન શંખ વગાડવાની કે તેમાંથી પાણી ચડાવવાની સખત મનાઈ છે. પૌરાણિક કથાઓ અનુસાર શંખની ઉત્પત્તિ શંખચૂડ નામના રાક્ષસમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે, જેને મહાદેવે મારી નાખ્યો હતો. આ જ કારણ છે કે શિવ પૂજા દરમિયાન શંખ વગાડવાની મનાઈ છે. મહાદેવને વૈરાગી માનવામાં આવે છે, તેથી શિવલિંગ પર હળદર, કુમકુમ કે સિંદૂર ન ચડાવવું જોઈએ. આ વસ્તુઓનો ઉપયોગ દેવી પાર્વતીની પૂજામાં કરી શકાય છે. ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે, પરંતુ શિવ પૂજા દરમિયાન ક્યારેય ફાટેલું કે તૂટેલું બીલીપત્ર ન ચડાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમાણે મહાશિવરાત્રિ પર શિવલિંગને અખંડ 3 પાંદડાવાળું બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. ભગવાન શિવની પૂજા દરમિયાન અમુક ફૂલો ચડાવવામાં નથી આવતા. શિવલિંગ પર કેટકી, કાનેર, કમળ અને તુલસીના પાન ન મૂકવા જોઈએ. તેના બદલે બેલપત્ર, ધતુરા, ભાંગ અને શમીના પાન ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રિ પર શિવલિંગ પર તૂટેલા ચોખાના દાણા ન ચડાવવા જોઈએ. ભગવાન શિવને ચડાવવામાં આવતા ચોખાના દાણા આખા અને સ્વચ્છ હોવા જોઈએ. શિવલિંગનો અભિષેક કરતી વખતે તાંબાના વાસણનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે અભિષેક માટે તાંબાના વાસણમાં દૂધ ન રેડવું જોઈએ. દૂધ અભિષેક માટે સ્ટીલ કે ચાંદીના વાસણનો ઉપયોગ કરવો એ યોગ્ય પદ્ધતિ છે.
અભિષેક દરમિયાન પાણીનો પ્રવાહ ખૂબ જ ધીમો અને સ્થિર હોવો જોઈએ. વધુમાં શિવલિંગને ચડાવેલા પ્રસાદનું સેવન જાતે ન કરવું જોઈએ. તેને બીજાને વહેંચી દેવો જોઈએ. આ નાની પણ મહત્વપૂર્ણ બાબતને ધ્યાનમાં રાખવાથી પૂજા યોગ્ય રીતે થાય છે.